હત્યાની માનો કોઈ ખાવાની વસ્તુ હોય તેમ અત્યારે જ્યાં જુઓ ત્યાં નાની નાની બાબતે લોકો હત્યા કરી રહ્યા છે। આજની ક્રાઇમ કહાનીમાં એક મિત્રએ જ એક મિત્રની હત્યા કરી દીધી। નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા। તમારે મતે મિત્ર કેવો હોવો જોઈએ, જે તમારા માટે બીજા સાથે લડી જાય તેવો, કે પછી તમારી જ હત્યા કરી દે તેવો? આજે વાત આવા જ બે મિત્રોની કરવી છે જેમની ભાઈબંધી મજબૂત હતી, પણ એવું તો શું થયું કે ભાઈબંધની જ ભાઈબંધે હત્યા કરવી પડી? કારણ જરૂરથી મોટું હોવું જોઈએ, બાકી કોઈ મિત્ર કઈ રીતે બીજા મિત્રનો જીવ લઈ શકે? સુરત શહેર, જેને ડાયમંડ અને સ્માર્ટ સિટી તરીકે ઓળખવામાં આવે છે, આ જ શહેરની એક સોસાયટીમાં રહે છે મુનાફ અને ફારૂક। એક જ સોસાયટીમાં રહેતા હોવાથી અને સાથે કામ કરતા હોવાથી તેમની વચ્ચેની ભાઈબંધી ગાઢ થતી ગઈ। થોડા દિવસ પહેલાં મુનાફ રોજની જેમ જ કામ માટે નીકળ્યો। ત્યારબાદ સાંજે એક ચાની ટપરી પર તે ચા પીવા માટે બેસ્યો હતો કે ત્યાં અચાનક ફારૂક એટલે કે તેનો મિત્ર આવ્યો અને બંને કોઈ વાતને લઈને ઝઘડવા લાગ્યા। જોતામાં તો આજુબાજુમાં ભીડ જમા થઈ ગઈ। તમને થતું હશે ને કે બે મિત્રો વચ્ચે તો ઝઘડો નોર્મલ છે, એમાં શું થઈ ગયું? પણ આ નોર્મલ ઝઘડાનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું હતું। વધુ મિસ્ટ્રી ક્રિએટ ન કરતાં સીધું જ તમને જણાવું કે શું થયું હતું। તો મુનાફે થોડા સમય પહેલાં ફારૂકને 750 રૂપિયા ઉધાર આપ્યા હતા અને આ જ પૈસાના વ્યવહારના લીધે અગાઉ પણ તેમના વચ્ચે ઝઘડા થયા ગયા। ફારૂકે આ વખતે 450 રૂપિયા જ આપવાના કહ્યા અને બાકીના 300 રૂપિયા માટે બંને ઝઘડી પડ્યા। બંને વચ્ચે હાથાપાઈ થઈ અને ત્યારબાદ ફારૂકને ગુસ્સો આવતા તેને છરી લઈને મુનાફના સાથળના ભાગમાં મારી દીધી, જેથી મુનાફ લોહી લુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો। ત્યારબાદ ઘટનાની જાણ પરિવારજનોને થતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ડૉક્ટરે તેને ત્યાં મૃત જાહેર કર્યો। હવે આ બધા વચ્ચે સવાલ આવે કે ફારૂકનું શું થયું? શું ખરેખર 300 રૂપિયા માટે ફારૂકે મુનાફની હત્યા કરી નાખી? પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને જલ્દી જ હત્યારા મિત્રને ઝડપી પાડવામાં આવશે, કેમ કે આ ઘટના બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। પણ આ હત્યાની ઘટનાએ ફરી કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કર્યા છે। તો અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ। આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે। નમસ્કાર।